વૈષ્ણવના વાર્તાજીમાં પ્રવેશ કરીએ. જો રોજ આવું થાય, મને એવું થાય કે આજે જો વાર્તાજી થોડું વધારે લઈશું, પણ હંમેશા સમય થોડો એ જ થઈ જાય છે. વાંધો નહીં, આપણે વાર્તા પ્રસંગ એક તો આજે લઈશું જ આજે, કે શ્રી આચાર્યજી મહાપ્રભુને પૃથ્વી પરિક્રમા કરી तीनों बार कृष्णदास मेघन संग रहे, त्रोणे वखत कृष्णदास मेघन संगे रहा। प्रथम परिक्रमा में बद्री नारायण के परली और किरणी नाम पर्वत है, तहाँ ते एक बड़ी शिला गिरी। એટલે જ્યાં પરલી અને કિરણી નામના જે પર્વત છે ત્યાંથી કોઈ મોટી શિલા ધસી આવી। સો કૃષ્ણદાસ મેઘનને હાથ સો થાંભી, એક જ હાથથી એ શિલાને થાંભી લીધી। तब श्री आचार्य जी महाप्रभु आप बहुत प्रसन्न भय। હવે જો કૃષ્ણદાસ મેઘન છે ને, એવું ના માનવું કે કોઈ પહેલવાન હતા કે બહુ શક્તિશાળી, એમનું તો જે સ્વરૂપનું વર્ણન આવે છે ને એકદમ દુબલા પતલા અને એકદમ જે કહેવાય કે સાવ એવું જે કહેવાય કે દુર્બલ તો શબ્દ ના વપરાય, પણ એકદમ પતલા જ હતા, એટલે એવું ના માનવું કે તો બહુ પહેલવાન હશે, એટલે ના, આપનામાં ઐશ્વર્ય ગુણ છે। આપણે પહેલા જ જોયું કે આપની અંદર ઐશ્વર્ય ગુણનો આવેશ હોવાથી ઈશ્વર જેવા કાર્યો કરી રહ્યા છે। એટલે જેમ પ્રભુએ ગોવર્ધન ધરણ ટચલી આંગળીએ આખો ગિરિરાજજી તોડ્યો, એ જ રીતે ઐશ્વર્ય ગુણની પ્રાધાન્યતા હોવાથી કૃષ્ણદાસ મેઘનજીએ પણ એક હાથથી આ શિલા રોકી લીધી, કારણ કે આપની અંદર ઐશ્વર્ય ગુણનો ત્યાં આવિર્ભાવ થયો। એટલે શ્રી મહાપ્રભુજી बहुत प्रसन्न भये, सो अलौकिक फल देते, सो अलौकिक फल देता, परंतु परीक्षा देखन हर्थ कृष्णदास सो कही, जो तू माग कहा मागते। जो कछुक मागो शू मागे छे? तब कृष्णदास तीन वस्तु मागे, मार्ग को सिद्धांत हृदयारूढ़ होय, दूसरो मुखरता दोष जाए, तीसरो मेरे गुरु के घर पधारो और उनको अंगीकार करो, तामे दोई वस्तु दीनी, गुरु के घर पधारवे की नाही कीनी। હવે જો આમાં છે ને થોડું એક ટ્વિસ્ટ છે। હું એવું નથી કહેતો કે વાર્તાજીમાં ખોટું લખ્યું છે, એવું આપણાથી ના કહી શકાય, પણ જે મૂળ વાર્તાજીઓ છે ને, જે સંસ્કૃતમાં લખાઈ છે, એની અંદર એવો શબ્દ આવે છે કે ત્રિયમપી દત્તમ। શું શબ્દ આવે છે? ત્રિયમપી દત્તમ। અને ત્રિયમપી દત્તમ એટલે ત્રણેય વસ્તુઓ આપી। અને જે રણછોડલાલજી મહારાજ થયા ને, જેમના વચનામૃતો બહુ પ્રસિદ્ધ છે, એમને પણ પોતાના વચનામૃતમાં કીધું છે કે ભાઈ જ્યારે કોઈ મહાપુરુષ અથવા તો શ્રી મહાપ્રભુજી જેવા જ્યારે એવું કે તું માગ માગ માગે આપું, અને પછી આપણે માગીએ તો એવું ના કે હું આ આપું ને આ ના આપું, કારણ કે પોતાની વાણીનું પોતે ઉલ્લંઘન કરે નહીં। જે મોટા પુરુષો હોય એ ક્યારે પણ પોતાની વાણીનું પોતે ઉલ્લંઘન કરે નહીં। જેમ કે વસુદેવજીએ વચન આપ્યું કે હું મારા બધા પુત્રોને કંસને કીધું કે તું તારી લાઈશ તો લાઈશ, એમ એ વચન આપ્યું એટલે આપ્યું। પછી તો અહીંયા આપણે જ્યારે મહાપ્રભુજી કહે છે કે ભાઈ કહા માગતે, શું માગે છે, તો કૃષ્ણદાસજીએ જે ત્રણ વસ્તુ માગી, તો મોટા ભગવદીઓને અમુક જે પ્રાચીન બાળકો એવું જ કહે છે કે ભાઈ બધું જ આપ્યું, એવું નથી કે કોઈ વસ્તુ નથી આપી, ત્રણેય વસ્તુ આપી। એટલે જે ગુરુના ઘરે નથી પધાર્યા એ આચાર્ય સ્વરૂપથી નથી પધાર્યા, પણ જે અગ્નિ સ્વરૂપે, જ્યારે કૃષ્ણદાસ મેઘન પોતાના હાથમાં અગ્નિ લેશે અને હાથ બળશે નહીં, કારણ કે ત્યાં વૈશ્વાનર સ્વરૂપે, વૈશ્વાનર એ મહાપ્રભુજીનું અલૌકિક સ્વરૂપ છે। વૈશ્વાનર એટલે અગ્નિ સ્વરૂપે એ શ્રી મહાપ્રભુજી એ ગુરુના ઘરે જ પધાર્યા, અને કૃષ્ણદાસ મેઘનની હથેલી જે છે એ માનો જેમ જશોદોત્સંગ, પ્રભુ જેમ જશોદાજીનો ખોળો હોય તો કેવો પ્રભુ લાલન બિરાજે આપણે ત્યાં સિંહાસન ઉપર, તો જે કૃષ્ણદાસ મેઘનની અંજુલી છે, હથેળી છે, એ ત્યાં ગોદ રૂપ બની અને એની ઉપર વૈશ્વાનર સ્વરૂપે શ્રી મહાપ્રભુજી બિરાજ્યા। આ ભાવ છે। એટલે મહાપ્રભુજી નથી પધાર્યા એવો અર્થ નથી કરવાનો, કે નથી આપ્યું એવો અર્થ પણ નથી કરવાનો, ખાલી આચાર્ય રૂપથી ગુરુના ઘરે નથી પધારવાનો કે એની ના પાડી, બાકી વૈશ્વાનર સ્વરૂપે તો અવશ્ય પધાર્યા છે। હજી ચિંતન બાકી છે, પછી લઈએ। એટલે ક્યારે એવો અહીંયા જે અમુક લોકો એવો પણ અર્થ કરે છે ને એવો અનુવાદ કરે છે, તમે ગુજરાતી ટ્રાન્સલેશન જુઓ ને ઘણી વાર, તો એમાં બહુ આ વાર્તાજીઓમાં કૃષ્ણદાસ મેઘનજીના મિસ ઇન્ટરપ્રિટ કરે કે ભાઈ ત્રણ વસ્તુ આપવાની હા પાડી, અરે બે વસ્તુ આપવાની હા પાડી ને એકમાં ના પાડી, એવું બધું નથી। આ બધી જે આનો જે ભાવ છે ને એનો સ્તર ઉપર હોય, આપણા સમજની થોડી ઉપર હોય।
એટલે જયારે મહાપ્રભુજીએ કીધું કે જો માગે આપું તો આપે જ, એમાં ક્યારેય કોઈ શંકાને સ્થાન ન રહે. નહીતર તો પછી પાયો હલી જાય કે ભાઈ મહાપુરુષ કે ભગવાન કે મહાપ્રભુજી કઈ કહેશે તો આપશે કે નહીં આપે, એવી શંકા થઈ જાય કે કૃષ્ણદાસ મેઘન જેવા ભગવદે ના આપ્યું તો આપણને નહીં આપે કોઈ વસ્તુ. કોઈ આમ તો માગવાનું હતું, પણ ભગવાન જયારે કહેતા હોય, મહાપ્રભુજી કહેતા હોય કે તું માગે આપું, અને પછી પેલા 3 માગે તો કે હવે 2 આપું ને 1 ન આપું, એવી વાણિયા બુદ્ધિ આપણામાં હોય. પેલો જયારે આપણે શાક લેવા જઈએ એટલે પેલો 50 માં કહેતો કે આ તો 40 માં મળે, બાદ બીજી પેલી બાજુની લારીમાં તો 40 માં મળે છે. એ આપણી બુદ્ધિ છે. પ્રભુ તો માગે નથી, વિશેષ આપનારા છે. પ્રભુ અને મહાપ્રભુ તો જે માગ્યું હોય ન માગી વસ્તુઓ આપનારા છે. તો માગેલી ના આપે? એવું ન માગેલી આપનારા હોય. ભક્ત ઈચ્છા પૂર્ણ શ્રી યમુને જો કરતા, बिना मागे હું દેત, કહા લો કહું હેત, જૈસે કહું કો કહું હોય ધરતા. યમુનાજીના પદમાં 28મું પદ છે. बिना मागे હું દેત, માગવાની જરૂર નથી. बिना मागे હું દેત, કહા લો કહું હેત. ક્યાં સુધી આપના પ્રેમનું, આપના હેતનું વર્ણન કરું કે જૈસે કહું કો કહું હોય ધરતા. કે જાણે કોઈ સર્વ સમર્થ, જાણે દાનવીર જેમ કર્ણ જેવો જયારે આપવા બેઠો હોય, તો જયારે મહાપ્રભુજી, શ્રીનાથજી, યમુનાજી, શ્રી ગુસાઈજી એ તો વગર માગે આપનારા છે, કલ્પ વૃક્ષ છે, આપણા ચિંતામણી છે, એ ના આપે? એવું બને જ નહીં. તો અહીંયા જે શબ્દ આવ્યો છે કે ગુરુ કે ઘર પધારવે કી નાહી કીની, ત્યાં એક શબ્દ કૌંસમાં લખી દેવો કે આચાર્ય સ્વરૂપ છે. એટલે આચાર્ય સ્વરૂપથી પધારવાની નાહી કહીની, પણ વૈશ્વાનર સ્વરૂપથી તો પધારશે જ. બરાબર? એટલે આ એક થોડું ભ્રમણા આપણે દૂર કરવાની. અને જુઓ, હવે 3 વસ્તુ કૃષ્ણદાસજીએ માગી. એ કેમ માગી? કોઈને સમજ આવે છે? આજે ભલે થોડો 11 વાગે, પણ આનું તો ચોખવટ કરવી જ છે. કોઈને એવો ભાવ આવે છે કે આ જ 3 વસ્તુ કેમ માગી? શું કામે મુખરતા દોષ માટે એમને બોલાઈ જતું હતું. મને ખબર પડે કોણ બોલી રહ્યું. કયા વૈષ્ણવ બોલી રહ્યા છે? જય શ્રી કૃષ્ણ. તૃપ્તિ છે મારું નામ. હા, બોલો. હા, શું કામે એમને મુખરતા દોષ જાય એના માટે, શું કામે એમને જેનામાં આટલું બધું ભગવાનનું ઐશ્વર્ય હોય, એની અંદર મુખરતા દોષ હોઈ શકે? વિચાર. ના હોઈ શકે. હૃદયારૂઢ ના થયો હોય એવું બની શકે? કે જે મહાપ્રભુની છાયારૂપ છે, જે છાયારૂપ છે, તમે સ્વરૂપ સમજો. અને જે પુષ્ટિ માર્ગનો બેઝ છે, શ્રી દમલાજી ને કૃષ્ણદાસ મેઘન, એને પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ ન હોય, એને આપણા જેમ મુખરતા દોષ હોય એવું બની શકે? મને તો માન્યમાં નથી આવતું. હો ભાઈ, હું નથી માનતો. ભલે ગોકુલનાથજી કહેતા હોય, પણ આનો ભાવ કંઈક અલગ હોઈ શકે. બોલો ઉષાબેન. આમાં એવું બને ને કે આપણને બોધ આપવા માટે, વૈષ્ણવને બોધ આપવા માટે. બહુ સરસ, બહુ સરસ. કૃષ્ણદાસજી બતાવી રહ્યા છે કે ભવિષ્યમાં જો મહાપ્રભુજી કઈ માગવાનું કહે ને, તો એવું ના માગતા કે મારા છોકરાના વિવાહ થઈ જાય, મારા છોકરાના ઘરે પારણું બંધાય, કે પછી મારા ઘરે બંગડા ગાલી આવી જાય. એવું નથી માગવાનું. આપણે આ 3 વસ્તુ, 3 એટલે ત્રીજી વસ્તુ છે, પણ આપણે મૂળ જે 2 વસ્તુ આપવાનું કીધું ને મહાપ્રભુજીએ, તો આપણે 2 વસ્તુ માગવાની છે કે માર્ગ કો સિદ્ધાંત હૃદયારૂઢ હોય અને મુખરતા દોષ જાય. આપણે શ્રી મહાપ્રભુજીને આ વિનંતી કરવાની છે નિત્ય. શ્રી મહાપ્રભુજીને વિનંતી કરવી હોય, શ્રી યમુનાજી યહ પ્રસાદ હો પાવું. કયો પ્રસાદ પાવું? તો કે મને માર્ગનો સિદ્ધાંત યહ માગું ગોપીજન વલ્લભ. હે ગોપીજન વલ્લભ, હું એ માગું છું કે મને માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થાય અને મારામાંથી જે મુખરતા દોષ હોય એ જાય. આપણે અંદર કેટલા મુખરતા દોષ છે આપણે ગણવા બેસીએ તો આપણને ખબર પડે. આપણે ક્યારેક વલ્લભની કૃપા બોલી દઈએ, ક્યારેક આમ બોલી દઈએ, ક્યારેક તેમ બોલી દઈએ, કેટલું બધું બોલીએ, આપણને વિચારતા નથી. આપણે તો મુખરતા દોષ છે. તો કૃષ્ણદાસજીની જરૂર નથી. કૃષ્ણદાસજી તો સ્વયં સિદ્ધ છે, ઐશ્વર્ય ગુણ છે આપની અંદર. તો આપણને શીખવાડવા માટે કે આપણે શું વિનંતી કરવાની છે, કે શું
શું મહાપ્રભુજીના ચરણારવિંદમાં આપણે વિજ્ઞપ્તિ કરવાની છે, તો આ બે વસ્તુ, જ્યાં આ બે કમી જો આપણને આપણામાં દેખાશે કે માર્ગનો સિદ્ધાંત આપણે સમજ્યા છીએ, જે સમજી ગયા હોય એને તો હું નમસ્કાર કરું છું, પણ હું નથી સમજ્યો તો મને તો મારામાં કમી દેખાઈ રહી છે. અને બીજું કે મુખરતા દોષ તો મને ભરીને હું તો મારા જ દર્શન કરું, બીજાનું તો મને શું ખબર ના હોય, તો મને તો મારામાં જ આ બે કમી દેખાય છે. તો વારંવાર મહાપ્રભુજીના ઘડીએ પડીએ ચરણારવિંદમાં જે પ્રણમામી મુહુર મુહુર વારંવાર દંડવત કરીને આ જ વસ્તુ વિનંતી કરવાની છે કે પ્રભુ હમકો માર્ગ ये जो માર્ગ કો સિદ્ધાંત હોય હૃદયારૂઢ હોય, અમે એને રંચક પણ જીવી જાણીએ. આપના શરણે આવ્યા છીએ તો રંચક પૂરેપૂરું તો સામર્થ્ય ક્યાંથી લાવીએ, પણ રંચક પણ આપનો સિદ્ધાંત અમે અમારા જીવનમાં ઉતારીએ અને અમારી વાણીના જે મુખરતા દોષ હોય એ જાય. કારણ કે આ માર્ગ છે ને, એક વસ્તુ હંમેશા લખીને રાખો, યહ માર્ગ વાણી કો હૈ. આ માર્ગ વાણીનો છે. જેવી વાણી પ્રગટ કરશો ને એ તમારી કક્ષા, એટલે આપણી કક્ષા બતાવે. જો ભગવદીય હોય નૈન અરુ બેન મેં રસજુ છાવે, શ્રી જમુને જસ જગત મેં જોઈ ગાવે, તાકે આધીન વે, કોને આધીન વે, કે જાકે નૈન અરુ બેન મેં રસજુ છાવે, જેના નેત્ર અને વાણીમાં રસ છવાયેલો હોય. તો એક વાણીથી પ્રભુ રીઝ્યા, એક વાણીથી પ્રભુ ખીજ્યા. આવું આપણે લઈશું. આ મારું વાક્ય યાદ રાખજો. કેવલ એક વાણીથી 84 વૈષ્ણવની અંદર મહાપ્રભુજી રીઝી ગયા અને એક વાણીથી મહાપ્રભુજી ખીજ્યા. એક જ વાણી છે. તો એ આપણે શોધવાની છે. આપણે ફરી લઈશું એ તો, પણ આપણે જેવી વાણી પ્રગટ કરીશું ને, ભલે મનના ભાવો બહુ શુદ્ધ હોય, પણ આ માર્ગ વાણીનો છે. કારણ કે વાકપતિનો માર્ગ છે. આપણો માર્ગ જે છે ને એ મૂળ વાકપતિનો માર્ગ છે. એટલે વાણી કેવી પ્રગટ કરવી એના ઉપર જ આપણો બધો આધાર છે. સમજ પડી? પછી લૌકિક જનો આગળ લૌકિક વાણી પ્રગટ કરવી, ત્યાં પછી એવું ના મનમાં પેલી દિનતા રાખવાની. લૌકિક જનો આગળ તો લૌકિક રીતે જ વાત થાય. જેને જે ભાષામાં કહીએ ને કે જેને જે ભાષામાં સમજ પડતી હોય એને એ જ ભાષામાં સમજાવાય. તો જ્યારે આપણે બોસની અંદરમાં લૌકિક કામ કરતા હોઈએ તો ત્યાં એ જ રીતે વાત થાય. ત્યાં પછી પુષ્ટિ માર્ગના શબ્દો પ્રગટ ના કરવા. ઘણાને તો એટલી બધી દિનતાઈ જાય કે પછી પોતાની ઓફિસમાં અને પછી વૈષ્ણવો આગળ પેલી ઇંગ્લિશમાં વાતો કરે. મને ઘણા કે આ ઓકે છે ને રસીઓ લઉં તો, મેં કીધું પરફેક્ટ છે. ત્યાં એવી વાણી કરે, પેલા બોસને કે કૃપા કરીને આટલું કરી દેજો. તો એવું ના ચાલે. જ્યાં લૌકિક વાણી વાપરવાની હોય ત્યાં લૌકિક જ વાપરવાની હોય, જ્યાં અલૌકિક વાણી વાપરવાની હોય હરિગુરુ વૈષ્ણવ આગળ ત્યાં અલૌકિક જ વાણી વપરાય. બરાબર? એટલે આપણામાં એ સમજ હોવી જોઈએ કે ક્યાં કઈ રીતે આપણે વાણીનો પ્રયોગ કરવાનો છે. કારણ કે તમે જુઓ, કોઈ પણ સંબંધ હોય એ વાણીથી જ બંધાય અને વાણીથી જ તૂટે. અત્યારે આપણા સંબંધો, હું નથી કોઈને ઓળખતો, તમે નથી મને ઓળખતા, આપણો સંબંધ વાણીથી જ. અહીંયા આપણે સુબોધનીજીનું ચિંતન કરી રહ્યા છીએ તો આપણા વાણીથી સંબંધ છે. કાલ ઉઠીને હું કોઈ સડક છાપ વાણી બોલું તો અડધા ભાગી જાય, ભલે એમને ના કીધું હોય કે આ તો જો કેવું બોલે છે. તો સંબંધ જે છે અલૌકિક હોય કે લૌકિક હોય, વાણીથી જ બંધાય. તમે ખાલી કોઈને બે શબ્દ પણ સારા કહી દો તમારી નણંદને કે ભાભીને, પછી જો તમારી કેવી સેવા કરે છે. પણ પેલી બિચારી બધું કરતી હોય પણ બે શબ્દ એવા બોલે ને કે પેલો ઘરમાં બી આવે ને તો એવું થાય કે આ ક્યાં આવી. એટલે આ જસ્ટ એક જનરલ એક્ઝામ્પલ છે. એના કરતા બે શબ્દ સારા કહી દીધા હોય ને કે ભાભી આજે તો બહુ સુંદર દેખાવ છો, પછી જો એ તમારી આગળ કેટલું એ કરે, ભલે ને ના હોય, કોણ દુનિયામાં સુંદર છે, પણ બોલવામાં શું જાય છે, પણ એ આપણે એમાંય વાણિયાવૃત્તિ કરીએ. તો એટલા માટે જે સંબંધ હોય એ વાણીથી જ બંધાય અને વાણીથી જ તૂટે. એટલા માટે મહાપ્રભુ અહીંયા કહી રહ્યા છે કે ભાઈ મુખરતા દોષ બહુ મોટી વસ્તુ છે. આપણે આ મુખરતા દોષ છે ને બહુ મોટી વસ્તુ છે. અને માર્ગ કો સિદ્ધાંત હૃદયારૂઢ હોય, માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થાય એ આપણા માટે કીધું છે કે આપણે પણ આ જ બે વસ્તુની જરૂર છે. તો ભાવ પ્રકાશ યહ પહેલે કો ગુરુ ભાવ હૃદય में હતો तो बाहर प्रगट्यो, ताते अलौकिक दान श्री आचार्य जी ने छिपाई लियो. दो वस्तु दिए गुरु की नाही किए, सो दैवी न હતો. દૈવી બિના એતન માર્ગ में અંગીકાર નહીં. હવે જો આમાં એક વસ્તુ એ સમજવાની, દૈવી નહોતો એ સાચી વાત છે, પણ સાવ આસુરી પણ નહોતો. જે કૃષ્ણદાસજીના જે પહેલાના ગુરુ છે, મીનાબેન, બસ હવે આપણે વિરામ જ લઈએ છે. મને ખબર છે હવે નિંદ્રા આવવા માંડી છે, પણ
એક વસ્તુ એ સમજવાની છે, જો દૈવી ના હોત એટલે આસુરી હોત તો મહાપ્રભુજીના પ્રાગટ્યની વધાઈ સૌથી પહેલા કૃષ્ણદાસજીના ગુરુએ જ આપી કે અત્યારે કોઈ ભગવદ પ્રાગટ્યનો સમય છે, યાદ આવે છે. અને એના જ કારણે કૃષ્ણદાસજીના મનમાં એક જે અનુભવ થયો કે જો આ ગુરુ એવું કહી રહ્યા છે કે ભગવદ પ્રાગટ્યનો સમય છે તો અવશ્ય ક્યાંક ભગવદ પ્રાગટ્ય થયું છે. તો જેમ અત્યારે પણ આવ્યું કે જે નિર્મળ મન વાળાને પહેલેથી જ પ્રભુના પ્રાગટ્યના કારણે અણસાર આવી ગયો, તો મહાપ્રભુજીના પ્રાગટ્યનો અણસાર આ કૃષ્ણદાસીના ગુરુને પણ આવ્યો છે. ભાવ સિંધુમાં આપણે ચિંતન કરેલું. એટલે એવું ના સમજવું કે કોઈ આસુરી જીવ છે, કે અહીંયા કહેવાનું તાત્પર્ય એ છે કે ભાઈ પુષ્ટિ જીવ નથી, છે દૈવી એટલે કારણ કે મર્યાદી જીવ છે પણ કેવલ પુષ્ટિ જીવ નથી, એટલું સમજવાનું છે. બાકી ઘણા તો પેલા ભાષાંતરમાં કે એનો ગુરુ આસુરી ના હોય, આસુરી હોય તો મહાપ્રભુજીના પ્રાગટ્યનું કેવી રીતે જાણી લીધું. તો કે અહીંયાનું કહેવાનું તાત્પર્ય એ છે કે જે કૃષ્ણદાસીના જે પ્રથમ ગુરુ જે છે એ જે છે પુષ્ટિ જીવ નથી. જેમ મીરાબાઈ ગુસાઈજીના પણ સન્મુખ થયા, શ્રીનાથજીની સન્મુખ તો નાચ્યા છે પણ કઈ ભ્રમ સંબંધ લીધું નહીં. તો ત્યાં પણ ગિરધરલાલજી મહારાજ 120 વચનામૃતમાં એ જ કહી રહ્યા છે. કોઈએ પ્રશ્ન કર્યો કે કેમ મીરા શરણ નહીં આવી, તો કીધું કે ભાઈ યહાં કી નહીં હતી, મતલબ યહાં કી એટલે પુષ્ટિ જીવ નહોતી, એનો સાક્ષાત દ્વારકાધીશમાં સમાયા એટલે એ ઉત્તમ જીવ છે પણ પુષ્ટિ જીવ નથી. સમજ પડી ને. એટલે પુષ્ટિ જીવ બધા હોય એવું જરૂરી નથી. ઇવન અત્યારે તો બ્રહ્મ સંબંધ લઈ લીધા એટલે બ્રહ્મ સંબંધ લેવા માત્રથી પુષ્ટિ જીવ હોય કે દૈવી જીવ બની જાય એવું ના પણ બને એવું. કારણ કે હું હા ના નથી કહી રહ્યો પણ તમે જુઓ બધામાં એવા લક્ષણ ના હોય, નથી આપણામાંય નથી પૂરેપૂરા. તો એવું શક્ય નથી કે બધા પુષ્ટિ જીવો જ હોય ને બધા દૈવી જીવો જ હોય. સર્વ પ્રકારે પુષ્ટિ દ્વિધા ગુણ મિશ્રિત ચાલી જાય. શ્રી વલ્લભાખ્યાન દૈવી આસુરી બે પ્રગટાવી પ્રભુ મન કરી વિચાર, અને પછી સૃષ્ટિ મિશ્રિત ચાલી જાય. તો મિશ્રિત સૃષ્ટિ પણ હોઈ શકે. તો અહીંયા આપણે જે છે પ્રથમ વાર્તા પ્રસંગ એને વિરામ આપીએ છે અને કાલે આપણે વાર્તા પ્રસંગ 2 જે છે એમાં પ્રવેશ કરીશું. તો આજે કૃષ્ણદાસ મેઘનજીના વાર્તાજીમાં મુખ્ય આપણે એ શીખ્યા કે એ જાણ્યું કે ભાઈ જે શ્રી કૃષ્ણદાસજીની અંદર ઐશ્વર્ય જે છે એ એટલું છે કે પ્રભુ જેવા કાર્ય કરે છે. જેમ પ્રભુએ ગિરિરાજ ધારણ કર્યો એ રીતે અહીંયા આપે શીલાને રોકી લીધી અને જે 2 વસ્તુ માંગી એ આપણે પણ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં આપણે એનું જ જે છે એ વિજ્ઞપ્તિ કરવાની છે. એટલા માટે આપણને શીખવાડવા માંગી છે એવો ભાવ રાખવાનો છે. કોઈ એવું ના વિચારવું કે કૃષ્ણદાસજીમાં મુખરતા દોષ હશે કે એમને સિદ્ધાંત હૃદય, એવું શક્ય જ નથી. જે સાક્ષાત અષ્ટ સખીઓમાં મુખ્ય વિશાખા સખી હોય, જે સાક્ષાત સ્વામીની સ્વરૂપા હોય, જે સખી છાયા રૂપ હોય અને જે મહાપ્રભુજીની 3 પરિક્રમાઓમાં જોડે હોય, એને સિદ્ધાંત હૃદયારૂઢ ના હોય કેમનું બને? સિદ્ધાંત હૃદયારૂઢ ના હોય તો મહાપ્રભુજીની સેવા કરી જ કેવી રીતે શકે? સમજ પડી ને. એટલે આપણા માટે છે એ સ્પષ્ટ છે. એટલે એ ભાવ રાખવું. હવે કોઈને કઈ આમાં પ્રશ્ન ચિંતન કઈ બી કોઈ એક વૈષ્ણવ ક્યારના? હા, રજનીભાઈ, હા બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આટલા બધા સમય પછી મારી પોતાની વાત કરું કે મને આજે ખબર પડી કે જે હથેલીમાં અગ્નિ લીધો એ શ્રી વલ્લભ વૈશ્વાનર સ્વરૂપે પધાર્યા. ધન્ય છે તમને, ધન્ય છે. આટલું બધું અમે આજે